ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે ધોરણ 10માં નવું પ્રકરણ નંબર 12 વિદ્યુત આપણે જોઈએ. મિત્રો, વિદ્યુત એક એવું પ્રકરણ છે કે જેના વગર આજે આપણને ચાલતું નથી. આપણા ઘરમાં પણ તમે જુઓ, લગભગ દરેક સાધનો ઉપકરણો વિદ્યુત પ્રવાહ પર ચાલે છે. વિદ્યુત પ્રવાહના એક રીતે જો તો બે એકમો છે, એસી અને ડીસી, બે પ્રકારો છે. આપણા ઘરમાં વાયરિંગમાં પંખો, ટ્યુબલાઇટ, એસી વગેરે વગેરે અન્ય જે સાધનો છે એ ચલાવવા હોય તો આપણે એસી પ્રવાહનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ જે સાધનો છે તે બધા એસી પ્રવાહને અનુરૂપ બનેલા છે. જ્યારે તમારું મોબાઈલનું ચાર્જર છે એ એસીનું ડીસીમાં રૂપાંતર કરે છે અને ડીસી પ્રવાહ દ્વારા બેટરી ચાર્જ થાય છે. બરાબર? તો આ વિદ્યુતમાં આજે આપણે માધ્યમિક શિક્ષણ બોર્ડના જે સુધારો છે એમાં જે દરેક પ્રકરણના અમુક ટોપિક કાઢી નાખવામાં આવેલા છે, તો એ ટોપિક સિવાયના આપણે જે પરીક્ષામાં પૂછાવાના છે એટલા જ ટોપિકની આપણે અહીંયા ચર્ચા કરીશું. બરાબર? એટલે બીજા બિનજરૂરી જે ટોપિકો છે કાઢી નાખેલા છે એ તમે વાંચવાનું છે, સમજવાનું છે, પણ એ પરીક્ષામાં પૂછાવાનું નથી. ચલો તો મિત્રો જોઈએ આપણે કે વિદ્યુત પ્રવાહ અને તેનું વહન. તો વિદ્યુત પ્રવાહનું વહન કેવી રીતના થાય છે? તો એક ઉદાહરણ લઈએ આપણે. મિત્રો, વરસાદી ઋતુમાં નદીમાં રેલ આવે છે, પાણીનો પ્રવાહ જાય છે. બરાબર? એ બધાએ જોયું જ છે. તો અહીંયા નદીમાં પાણીનો પ્રવાહ છે એ એક જ દિશા છે અને પાણીનો જથ્થો એક સાથે એ એક જ દિશામાં વહે છે. એને આપણે નદીનો પ્રવાહ તરીકે પણ ઓળખી શકીએ છીએ. એમાં પણ કોઈ એક જગ્યા પાસેથી પાણીનો જથ્થો કેટલો પસાર થાય એ ક્યુસેકમાં જાણી શકીએ છીએ. દાખલા તરીકે એક ઉદાહરણ આપું કે ડેમમાંથી જ્યારે પાણી છોડવામાં આવે ત્યારે 1 લાખ ક્યુસેક કે 2 લાખ ક્યુસેક કે 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે, એ કેવી રીતના નક્કી કરવામાં આવે છે? તો ડેમના દરવાજામાંથી જે જથ્થામાં પાણીનો પ્રવાહ બહાર નીકળે છે, બરાબર, એ સમયમાં એને નોંધવામાં આવે તો એ પ્રમાણે એ ક્યુસેક એકમમાં મપાય છે. તો કંઈક વિદ્યુત પ્રવાહનું પણ આવું જ છે. તો વિદ્યુત પ્રવાહ કેવી રીતના વહન થાય છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે આ કોઈ વાહક તાર છે. વાહક તારમાં અસંખ્ય ઇલેક્ટ્રોન હોય છે. આ ઇલેક્ટ્રોનની ગતિ જો એક જ દિશામાં કરવામાં આવે તો આ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે. એટલે કે વિદ્યુત પ્રવાહમાં પણ એક જ દિશામાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ લઈ જવામાં આવે તો જ તેને વિદ્યુત પ્રવાહ કહેવાય. જો આને જોડવામાં ન આવે તો એ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકતો નથી. બરાબર? તો વિદ્યુત પ્રવાહ માટે આપણે આકૃતિ જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, આ એક કોઈક વાહક તાર છે જેને મેં જાડો અને મોટો બતાવેલો છે. બરાબર? આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અહીંયા કળ એટલે કે સ્વિચ, બરાબર, આ બેટરી છે અને વાહક તાર સાથે આ એને જોડવામાં આવેલો છે. બરાબર? જ્યારે કળ ચાલુ કરીએ ત્યારે શરૂઆતમાં જે શોધ થઈ હતી વિદ્યુત પ્રવાહની, બરાબર, તો ત્યારે એમ માનવામાં આવતું હતું કે વિદ્યુત પ્રવાહ ધનથી ઋણ તરફ છે. મેં અહીંયા એરો મારેલા છે. વિદ્યુત પ્રવાહની દિશા કઈ હતી? ધનથી ઋણ તરફ. પણ પાછળથી ઇલેક્ટ્રોનની શોધ થઈ. કારણ કે દરેક પરમાણુમાં, દરેક જે વાહક તાર છે એના પરમાણુની અંદર બે પ્રકારના વીજભારો છે. ધન વીજભાર કે જેને પ્રોટોન તરીકે ઓળખીએ છીએ અને ઋણ વીજભાર કે જેને આપણે ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. તો જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ ત્યારે ખબર પડી કે ખરેખર ઇલેક્ટ્રોન ઋણ ધ્રુવમાંથી નીકળી અને ધન ધ્રુવમાં દાખલ થાય છે. મતલબ કે ઇલેક્ટ્રોનની દિશા ઋણથી કઈ તરફ છે? ધન તરફ છે. બરાબર? જ્યારે રેવાયજિક પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનના પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે. બરાબર? તો પહેલેથી નક્કી કરી દેવામાં આવેલું કે વિદ્યુત પ્રવાહ ધનથી ઋણ તરફ જાય છે અને એટલા માટે એને રેવાયજિક પ્રવાહ તરીકે લેવામાં આવેલું અને આજે પણ એ જ ગણવામાં આવે છે. હકીકતમાં ઇલેક્ટ્રોનની દિશા ઋણથી ધન તરફ હોય છે. તો આ પ્રમાણે જ્યારે ઇલેક્ટ્રોન એક જ દિશામાં સતત વહે આ પ્રમાણે, તો ત્યારે એ વાહક તારમાં વિદ્યુત પ્રવાહનું વહન થયું છે એમ કહેવાય. એમાં ચોક્કસ જથ્થો પણ હોઈ શકે, વિદ્યુતભારનો જથ્થો. બરાબર? તો આ પ્રમાણે રેવાયજિક પ્રવાહ અને પરિપથમાં
ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા કેવી હોય તે આપણે જાણીએ. મિત્રો, આના પરથી પ્રશ્ન પૂછી શકાય. હવે પરિપથ કોને કહેવાય? તો વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને. તો અહીંયા કળ આપણે જ્યારે સ્વિચ પાડીએ ત્યારે વિદ્યુત પ્રવાહ સતત વહન થાય છે, અને એ સતત વહન થાય અને આખો એક બંધ માર્ગ છે, તમે જોઈ શકો, એને આપણે પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આવી જે કોઈક આકૃતિ છે એને આપણે કોના તરીકે ઓળખીશું? પરિપથ તરીકે. આગળ જોઈએ, વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? બરાબર, તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આ વાહક તાર છે, એનો આટલો ભાગ તોડી લેવામાં આવે તો આ પ્રકારે આપણને મળે છે, એને આડછેદ કહેવાય. બરાબર, આમાંથી આ ભાગ કાઢેલો છે એમ આપણે સમજવાની કોશિશ કરીએ તો આ આડછેદ છે. તો અહીંયા શું કીધું છે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યામાં? કે વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે અહીંયા વિદ્યુત પ્રવાહ આપણે વાહકના કોઈ પણ આડછેદમાંથી, તો વાહકનો આ એક આડછેદ લીધો છે, એમાં એકમ સમયમાં જે વિદ્યુતભારનો જથ્થો આમાંથી આ બાજુ પસાર થાય છે એ જથ્થાને વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રમાણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા ફરીથી એક વખત બોલું છું કે વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના ચોખ્ખા જથ્થાને, બરાબર, કેટલો વિદ્યુતભાર પસાર થાય છે એ જથ્થાને આપણે વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ વિદ્યુત પ્રવાહનો એકમ અને તેનું સૂત્ર. તો વિદ્યુત પ્રવાહનો એકમ, તો વિદ્યુત પ્રવાહ માટે કયું સંકેત લેવાય છે? I. બરાબર, તો અહીં સૂત્ર તમને દેખાય છે, પણ કેવી રીતના આવ્યું? મેં વ્યાખ્યા લખી નથી, તમારે આના પરથી બનાવવાની છે કે આ એક વ્યાખ્યા તમને આવડતી હોય તો એના પરથી આ બધું ખ્યાલ હોવો જોઈએ તમને. બરાબર, તો આ વ્યાખ્યાને આપણે આમાં જોવા પ્રયત્ન કરીએ કે વિદ્યુત પ્રવાહ I એટલે શું. તો અહીંયા લખેલું છે કે વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં, તો એકમ સમયના બદલે આપણે શું લઈએ છીએ? ટી સમયમાં. ટી એ કોઈ સેકન્ડ લઈએ કે પછી જે લઈએ તે આપણે, એટલે કે આડછેદમાંથી ટી સમયમાં પસાર થતા વિદ્યુતભારનો જથ્થો Q હોય તો વિદ્યુતભારના જથ્થા માટેનો કઈ સંકેત છે? Q. યાદ રાખીશું. બરાબર, તો એને વિદ્યુત પ્રવાહ I તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે અહીંયા સૂત્ર તમને દેખાય છે, અને સૂત્ર પરથી પણ વ્યાખ્યા બોલવી હોય તો આપણે સરળતાથી બોલી શકીએ. બરાબર, ફરીથી વિદ્યુત પ્રવાહ I ની વ્યાખ્યા શું થવાની? કે વાહકના કોઈ પણ આડછેદમાંથી ટી સમયમાં પસાર થતા વિદ્યુતભારના, એટલે કે Q વિદ્યુતભારના ચોખ્ખા જથ્થાને આપણે વિદ્યુત પ્રવાહ I તરીકે ઓળખવામાં આવે છે. ચલો, તો આનો અહીંયા જોઈ શકો છો Q ના છેદમાં T. Q એટલે કોણ છે? વિદ્યુતભાર. અને વિદ્યુતભારનો એકમ કોણ છે? કુલમ. બરાબર, અને છેદમાં કોણ દેખાય છે તમને? T. T એટલે સમય, અને સમયનો અહીંયા SI એકમ સેકન્ડ તરીકે લેવાનો છે. બરાબર, એટલે ગુજરાતીમાં એકમની વાત થઈ તો Q ના છેદમાં T એટલે વિદ્યુત પ્રવાહ બરાબર Q એટલનો SI એકમ કુલમ છે અને T નો SI એકમ સેકન્ડ છે. કુલમ માટે સંકેત C છે અને સમય સેકન્ડ માટે કયો છે? S. એટલે આ પ્રમાણે પણ એનો એકમ વ્યાખ્યાયિત કરી શકાય કે C ના છેદમાં S એક વિદ્યુત પ્રવાહ તરીકે. બરાબર, તો વિદ્યુત પ્રવાહનો એક એકમ કયો થયો? કુલમ પ્રતિ સેકન્ડ. આને હજી બીજી રીતે લખવું હોય તો C S ઇન્વર્સ. બરાબર, S ક્યાં છે? છેદમાં છે, એનો 1 ઘાત છે, એને અંશમાં લઈ જઈએ તો -1 ઘાત થાય છે. એટલે કુલમ ઇન્વર્સ, કુલમ સેકન્ડ ઇન્વર્સ એ કોનો એકમ થવાનો? વિદ્યુત પ્રવાહનો. બરાબર, હવે બીજી વસ્તુ કે આ વિદ્યુત પ્રવાહનો બીજો પણ એક એકમ છે. આંદ્રે એમ્પિયર નામનો એક વૈજ્ઞાનિક થઈ ગયેલો. બરાબર, એના નામ પરથી જ વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર નક્કી કરવામાં આવે છે. એટલે વિદ્યુત પ્રવાહના કેટલા એકમો થયા? 2. પહેલો એકમ કુલમ પ્રતિ સેકન્ડ ગુજરાતીમાં, અથવા તો સંકેતમાં જોઈએ તો C છેદમાં S, અને બીજો એકમ કયો છે? એમ્પિયર. એટલે આપણે વ્યવહારમાં વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર તરીકે જ ગણવામાં આવે છે. બરાબર, ચલો, તો 1 એમ્પિયર પ્રવાહ કોને કહેવાય? બરાબર, અહીંયા જોઈ શકો કે I બરાબર 1 લાવવો હોય તો આપણે શું કરવું પડે? Q ના છેદમાં T અહીંયા પણ 1 લઈએ
તો તમારી આ વ્યાખ્યા સરળતાથી થઈ જાય છે. ફરીથી એની એ જ વ્યાખ્યા કે 1 એમ્પિયર પ્રવાહ કોને કહેવાય? કે જો વાહકના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં, અહીંયા લખેલું છે આડછેદમાંથી 1 સેકન્ડમાં સમય કેટલો લેવાનો છે? 1 સેકન્ડ. 1 કુલમ વિદ્યુતભારનો જથ્થો પસાર થાય, તો અહીંયા વિદ્યુતભારનો જથ્થો Q ઉપર છે, બરાબર? તો 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એનો 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એમાંથી વહે છે એમ કહેવાય, બરાબર? ફરીથી વ્યાખ્યા જોઈ લો કે જો વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભારનો જથ્થો પસાર થાય તો તે વાહકમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એમ કહી શકીએ. ચલો એને સૂત્ર રૂપે, સંકેત રૂપે જોઈએ આપણે. તો I એટલે એનો એકમ કયો લીધેલો હતો? એમ્પિયર. એમ્પિયર માટે કયું સંકેત લખેલું છે? A. તો 1 એમ્પિયરની વ્યાખ્યા માટે આપણે જે લખી ગયા તેમાં જોયું કે 1 સેકન્ડમાં, તો સેકન્ડ ક્યાં છે? નીચે છે. 1 કુલમ વીજભાર એટલે કે અહીંયા Q બરાબર 1 કુલમ લીધું, 1/1 એટલે કેટલા થવાના? 1. અને એ પ્રમાણે એને 1 એમ્પિયર તરીકે પણ લખી શકાય. એટલે વિદ્યુત પ્રવાહના બે એકમો છે, ફરીથી કહું છું, કુલમ પ્રતિ સેકન્ડ અથવા એમ્પિયર. હવે આપણા વ્યવહારમાં એકમો એમ્પિયરમાં, જે આપણું ઘરનું લાઇટ બિલથી માંડીને જે પ્રવાહ આવે છે એમ્પિયરમાં મપાય છે. કદાચ એક ઉદાહરણ આપું કે આપણા ઘરે અથવા તો આપણી સ્કૂલમાં મોટર માટેનું સ્ટાર્ટર છે, ત્યાં બે વસ્તુ હશે, તમે જોશો તો એક એ મીટર હશે ને એક વોલ્ટ મીટર છે. તો એ મીટર છે એ તમને એમ્પિયર બતાવે છે કે ખરેખર વિદ્યુત પ્રવાહ કેટલો ખેંચાય છે, બરાબર? તો એ વિદ્યુત પ્રવાહની સમજૂતી પરથી લઈ શકીએ. પણ ઘણા એવા એકમો છે કે જેમાં ખૂબ નાનો એમ્પિયર પણ જોઈએ. તો નાના બે એકમો છે કે 1 મિલી એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર. 1 મિલી એમ્પિયર એટલે 10⁻³ એમ્પિયર અને માઇક્રો એટલે 10⁻⁶ એમ્પિયર. મિત્રો આ બંને ઉદાહરણ યાદ રાખજો કે એમ્પિયરના નાના બે એકમો છે. 1 મિલી એમ્પિયર એટલે 10⁻³ અને 1 માઇક્રો એમ્પિયર એટલે 10⁻⁶. તો આ વ્યવહારમાં વિદ્યુત પ્રવાહ માપવા માટે નું સાધન છે, એ સાધનનું નામ અહીંયા તમે જોઈ શકો છો, એમીટર. તો વિદ્યુત પ્રવાહ કયા સાધનની મદદથી માપી શકાય છે? એમીટર. તો આ પ્રમાણે વિદ્યુત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થાય છે, કેવી રીતે એનું વહન થાય છે, તેના વિશે આપણે જોયું. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાન એટલે શું, એને સમજવા માટે આ એક આકૃતિને આપણે સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો, બે ટાંકી છે અને બે ટાંકીને વચ્ચે પાઇપ જોઈન્ટ કરેલો છે. બંનેમાં પાણી ભરેલું છે, તો તમે સમજી શકો કે બંનેમાં પાણીનું લેવલ સરખું છે. હવે ટાંકીનું નામ આપું છું હું આ A અને આ ટાંકીનું નામ આપું છું B. હવે કોઈ મને કહેશે કે ટાંકી A નું પાણી ટાંકી B માં લઈ જવું હોય તો શું કરવું પડે? વિચારો. ટાંકી A નું જે પાણી છે એને બીજી ટાંકી એટલે કે B માં લઈ જવું હોય તો તમે શું કરો? બરાબર? તો ઘણા બધા મનમાં પ્રશ્નો ઊભા થાય છે કે આમ કરીએ તેમ કરીએ, બરાબર? પણ એક સરળ પ્રશ્ન છે કે ટાંકી એને જો આપણે ઊંચાઈ પર લઈ જઈએ તો ઓટોમેટિક ટાંકી A નું પાણી શેમાં આવવાનું છે? B માં. તો કહેવાનો મતલબ કે ટાંકી A ને ઉપર લઈ જવાથી એનું વિદ્યુત સ્થિતિમાન કેવું થાય છે? વધે છે, ઊંચું જાય છે, બરાબર? પરિણામે ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ પાણીનો પ્રવાહ આગળ જાય છે. કંઈક આવું જ આપણા વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત પ્રવાહમાં પણ કંઈક આવું જ છે, બરાબર? તો એના સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ કે આ સેલ છે, ઘડિયાળનું સેલ છે, બરાબર? તમને ખબર જ છે આ પ્લસ છે અને આ માઇનસ છે, બરાબર? તો પ્લસ અને માઇનસ અહીંયા લખેલું પણ હોય છે. અહીંયા પ્લસ લખેલું છે અને અહીંયા માઇનસ લખેલું છે, એટલે કે આ ઋણ ધ્રુવ છે અને આ ધન ધ્રુવ છે. હવે આ સેલમાં હાલ કોઈ વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. અહીંયા લખેલું હોય છે સેલ ઉપર કે 1.5 વોલ્ટ, એટલે એક સેલ 1.5 વોલ્ટનું છે. બે જોડીએ તો 1.5 ને 1.5 કેટલા થવાના? 3. પણ જ્યારે એનો પરિપથ પૂર્ણ કરવામાં આવે તો પરિપથ પૂર્ણ કરવાથી શું થાય કે અહીંયા જે ઋણ વિદ્યુતભાર છે
એનું અહીંયા મૂલ્ય 1.5 છે અને ધન પર એનું મૂલ્ય 0 છે. એટલે જ્યારે અહીંથી અહીંયા સુધી આપણે પરિપથ જોડીને માર્ગ બનાવીએ અને વેવડાવીએ તો ત્યારે અહીંયા બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થવાનો અને પરિણામે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. તો આ પ્રમાણે અહીંયા એકનું વિદ્યુત સ્થિતિમાન ઊંચું અને બીજાનું નીચું છે. મિત્રો આ જ આકૃતિમાં ટાંકીને ઊંચે લઈ જવાથી બી ટાંકીમાં આપણે પાણી સરળતાથી લઈ જઈ શક્યા. એ કોના લીધે થયું? એમાં કઈ ઘટના જવાબદાર છે? તો સ્વાભાવિક છે ગુરુત્વાકર્ષણ. પણ ધારો કે આ વાહક તાર હોય તો આ વાહક તારને ઊંચે નીચે કરવાથી આમાં વિદ્યુત પ્રવાહ પર કોઈ અસર થતી નથી. બરાબર? તો અહીંયા વિદ્યુત પ્રવાહ પસાર કરવો હોય તો એને કોઈ વિદ્યુત કોષ સાથે જોડવું પડે અને વિદ્યુત કોષ સાથે જોડતા ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ જ્યારે ઇલેક્ટ્રોનનું વહન થાય ત્યારે જ આપણને એનો તફાવત મળે છે. એટલે કે એનું વિસ્થિતિમાન આપણે કઈ તરફ છે તે જાણી શકીએ. તો આ પ્રમાણે દાખલા તરીકે આ ચોક છે. બીજું એક ઉદાહરણ આપું છું તમને. મારા હાથમાં છે, એને કશું અડતું નથી તો એની સ્થિતિ ઉર્જા કેવી છે? 0 છે. બરાબર? સ્થિર છે એટલા માટે. પણ આ ચોકને હું મારી શક્તિ વાપરીને, બરાબર, હું કંઈક કાર્ય કરું છું ને આટલે ઊંચે લઈ જાઉં છું. હવે આ જે ઊંચાઈ પર લઈ જવાથી ચોકમાં સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય છે અને એની નીચે કોઈ નાજુક વસ્તુ રાખી અને જો એને હું છોડી દઉં તો એ વસ્તુ તૂટી શકે છે. તો જેની સ્થિતિ ઉર્જા 0 હતી એની સ્થિતિ ઉર્જા વધી ગઈ. બરાબર? પરિણામે એ વસ્તુને તોડી શકે છે. તો એ ગુરુત્વાકર્ષણ બળને આભારી છે. જ્યારે વિદ્યુત પ્રવાહમાં ગુરુત્વાકર્ષણ બળ આવતું નથી, પણ વધારે વિદ્યુત સ્થિતિમાન અને ઓછા વિદ્યુત સ્થિતિમાન એ બે વચ્ચેની પ્રક્રિયાના લીધે વિદ્યુત પ્રવાહનું વહન શક્ય બને છે. તો આપણે જોઈએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? વ્યાખ્યા લખેલી છે કે એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય. બરાબર? કરવા પડતા કાર્યને તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. એટલે એકનું વિદ્યુત સ્થિતિમાન ઊંચું લઈ જવું હોય તો તમારે કંઈક કાર્ય કરવું પડે છે. દાખલા તરીકે આ એક વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર? અહીંયા બિંદુ A છે અને અહીંયા બિંદુ B છે. તો વ્યાખ્યા પ્રમાણે કે એકમ ધન વીજભારને અહીંયા એક ધન વીજભાર છે, એને અનંત અંતરેથી એક બિંદુથી બીજા બિંદુ B સુધી આપણે લઈ જવું હોય તો શું કરવું પડે છે? કરવું પડતું કાર્ય. અને એ કાર્ય એની અંદર સંગ્રહાય છે. તો એને આ બે બિંદુ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત કહેવાય. મિત્રો આ જ વ્યાખ્યાને આપણે સૂત્ર રૂપે જોઈએ. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વ્યાખ્યામાં શું શું જોયું આપણે? કે એકમ ધન વિદ્યુતભારને, બરાબર, તો વિદ્યુતભાર ક્યાં લખેલો છે? છેદમાં અનંત અંતરેથી આપેલા વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો કાર્ય ઉપર લખેલું છે. બરાબર? એટલે એકમ ધન વિદ્યુતભારને એક બીજા બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો વ્યાખ્યા આ સૂત્ર પરથી પણ વ્યાખ્યા તમે બનાવી શકો છો અને પ્રશ્ન પૂછાય તો તમને લખતા આવડવું જોઈએ. બરાબર? કે અનંત અંતરેથી વિદ્યુતભારને અનંત અંતરેથી એકમ નહીં, અહીંથી આપણે જોઈએ કે એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એને તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. હવે કાર્ય, તો કાર્ય માટે કયું સંકેત છે? W અને વિદ્યુતભાર માટે કયું સંકેત હતું? Q. અહીંયા કાર્યનો SI એકમ જૂલ છે અને વિદ્યુતભારનો SI એકમ કયો લખેલો હતો આપણે? કુલમ. તો આ પ્રમાણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એકમ શું બને છે? જૂલ ના છેદમાં કુલમ અથવા તો જૂલ પ્રતિ કુલમ. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માટે 1 વોલ્ટ. તો વોલ્ટ એ શું છે? બરાબર? તો જેમ વિદ્યુત પ્રવાહમાં આપણે 2 એકમો જોયા, તેમ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના પણ કેટલા એકમો છે? 2.
પહેલો એકમ સૂત્ર પરથી તમે જોઈ શકો છો જૂલ પ્રતિ કુલમ, અને બીજો ઇટલીનો વૈજ્ઞાનિક વોલ્ટા, એણે આના વિશે શોધેલું હતું, એટલે એના નામની યાદમાં આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બીજો એકમ કયો એક લખવામાં આવેલો છે વોલ્ટ. એટલે 1 વોલ્ટ એટલે જૂલ પ્રતિ કુલમ. તો બંને એકમો સાચા છે અને બંને એકમો તમને ખબર પણ પડવી જોઈએ. કઈ યાદ રાખવાની જરૂર નથી. જો સૂત્ર આવડે તો વ્યાખ્યા પણ બની જાય, એકમ પણ બની જાય અને બીજો એકમ પણ બની જાય. હવે અહીં વ્યાખ્યા લખેલી છે કે 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહેવાય? તો આ જ સૂત્ર અથવા તો આ જ વ્યાખ્યાનો ઉપયોગ કરો. બરાબર? તો વીજ સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ એટલે શું? તો અહીંયા કીધેલું છે કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર, બરાબર, એટલે કે વાહક તારમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે 1 કુલમ વિદ્યુત ભારને, બરાબર, તો અહીંયા એકમ વિદ્યુત ભારને લખેલું છે, તો એકમના બદલે કયો શબ્દ લખી દેવાનો છે? કુલમ, અને એ કેટલો લેવાનો છે? 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે એના જ શબ્દો છે. કરવું પડતું કાર્ય, તો કાર્યનો એકમ કોણ છે? જૂલ, બરાબર, તો એને પણ આપણે 1 જૂલ કાર્ય તરીકે લઈએ તો તે બે બિંદુઓ વચ્ચેનો તફાવત કેટલો કહેવાય? 1 વોલ્ટ. એટલે એની એ જ વ્યાખ્યા છે. અથવા તો અહીંયા પણ તમે સમજી શકો છો, બરાબર, કે વિદ્યુત પ્રવાહ ધારિત તારમાં આ સૂત્ર પરથી હું 1 વોલ્ટની વ્યાખ્યા લઉં છું કે વિદ્યુત પ્રવાહ ધારિત તારમાં 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય જો 1 જૂલ હોય, બરાબર, તો તે બે બિંદુ વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત કેટલો કહેવાય? 1 વોલ્ટ. તો આ પ્રમાણે આપણે વિદ્યુત સ્થિતિમાનનો 2 એકમો જોયા, એની વ્યાખ્યા જોઈ. સામાન્ય રીતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટેનું સાધન કે જેને આપણે વોલ્ટમીટર તરીકે ઓળખીએ છીએ, અને એના માટેનું સંકેત કયું છે? V. જેમ પછી ઉદાહરણ કીધું કે આપણા મોટરના સ્ટાર્ટરમાં 2 મીટર હશે નાના નાના, એક પર એ મીટર કે જે કેટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે બતાવે છે, અને બીજું V લખેલું હશે એટલે કે વોલ્ટમીટર, એટલે કે એના 2 છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત કેટલો છે. તો આ પ્રમાણે આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતની સમજૂતી આપણે લઈ શકીએ.